અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નો મામલો છે. મનપાના આરોગ્ય વિભાગે રિટેલ વિક્રેતાના ત્યાં તપાસ હાથ ધરી છે. તપાસ બાદ મહાલક્ષ્મી કોર્નરને કરવામાં આવ્યું છે સીલ. વિક્રેતા પાસે લાયસન્સ ન હોવાથી કાર્યવાહી પણ કરવામાં આવી છે. આઈસ્ક્રીમ કંપનીની નરોડા સ્થિત ફેક્ટરીમાં પણ હવે તપાસ હાથ ધરાઈ છે, કારણ કે ગરોળી નીકળવી તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. તો આપ જોઈ શકો છો એક આઈસ્ક્રીમ કોનમાંથી કેવી રીતે ગરોળીનો પાછળનો ભાગ નીકળ્યો અને ત્યારબાદ હડકંપ મચી ગયો. અને હડકંપ મચે પણ કેમ નહીં, આ પ્રકારની ઘટના જો કોઈની પણ સાથે બને છે તો જાણે કે પગ નીચેથી જમીન ખસી જાય તે પ્રકારનું થઈ શકે. કારણ કે આઈસ્ક્રીમ જેને એક મોટી કંપનીનો આઈસ્ક્રીમ હોય તેને ખૂબ જ હાઇજેનિક માનવામાં આવતા હોય છે. લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે અને તેવામાં ગરોળી નીકળવી તે ગંભીર બાબત. સવાલ ચોક્કસથી એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આ તમામ કંપનીઓ આઈસ્ક્રીમ જે પ્રમાણે ભાવ તેના વસૂલે છે, હાઇજીનના પણ અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ આ દાવા કેટલા સાચા છે આ દ્રશ્યોમાં જ જોઈ શકાય છે. આખરે સવાલ એ છે કે બેદરકારી કોની છે? નરોડા સ્થિત ફેક્ટરી છે તેની બેદરકારી છે કે અથવા આઈસ્ક્રીમના વિક્રેતા છે તેની બેદરકારી છે? સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. જિગ્નેશ, આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળવી તે ખૂબ જ ગંભીર વાત છે, સામાન્ય વાત નથી. અને જે કંપનીનો આઈસ્ક્રીમ છે તેના મોટા મોટા દાવાઓ હોય છે અને હાઇજીન પર ખાસ ફોકસ કરવામાં આવે છે તેવા દાવા કરવામાં આવે છે. અને આ બધાની વચ્ચે ગરોળીની પૂંછડીનો ભાગ નીકળવો, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ હાર્દિક, જે રીતે સમગ્ર ઘટના બની, મામલો બહાર આવ્યો, જે આઈસ્ક્રીમ છે કોન હતો તે કોનની અંદર ગરોળીની પૂંછડી બહાર આવી હતી અને ખાતી વખતે જે તે વ્યક્તિને કંઈ અજુગતું લાગ્યું અને તે સમયે તેમણે ધ્યાનથી જોયું તો ગરોળીની પૂંછડી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ મામલે કોર્પોરેશન એક્ટિવ મોડ પર આવ્યું છે અને જે જગ્યા પરથી આ આઈસ્ક્રીમનો કોન ખરીદવામાં આવ્યો હતો તે યુનિટને સીલ કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં જે વેપારી હતા તે વેપારી દ્વારા કોઈપણ પ્રકારે હેલ્થનું લાયસન્સ લેવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત હાલમાં જોઈએ તો નરોડા ખાતે જે હેવમોરની જે ફેક્ટરી આવેલી છે, મુખ્ય યુનિટ જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય છે, તે યુનિટ પર હેલ્થ વિભાગની ટીમ ચેક કરી રહી છે, ચેકિંગ કરી રહી છે, તપાસ કરી રહી છે કે સમગ્ર ઓટોમેટિક આખો જે મશીનરી લગાવવામાં આવી છે ત્યાં આખરે કોઈ પણ પ્રકારની ચૂક રહી ગઈ હતી કે કેમ, આ મામલે તપાસ થઈ રહી છે. અને અંદર કોઈ પણ પ્રકારે મીડિયા કર્મીઓને એન્ટ્રી આપવામાં આવી નથી, જેથી કરીને સમગ્ર મામલો છે તે હેલ્થ વિભાગની ટીમ બહાર આવે ત્યારબાદ માલુમ પડશે. મહત્વની બાબત એ છે કે બોડી ઓન કેમેરા લઈને હેલ્થ વિભાગની ટીમ અંદર તપાસ માટે ગઈ છે. જ્યારે અંદરની તપાસ થાય ત્યારબાદ આખરે જે હેવમોરની બેદરકારી હતી કે કેમ તે બાબત નક્કી થશે અને યોગ્ય પગલાં કયા પ્રકારના લેવા તે બાબતે સ્પષ્ટતા થશે. પરંતુ અત્યારે મહત્વની બાબત એ છે કે જે રીતે મહિલાએ આક્ષેપ કર્યો હતો કે જે કોન ખરીદ્યો છે તે કોનની અંદર ગરોળીની પૂંછડી નીકળી હતી અને મહિલાનું સ્વાસ્થ્ય બગડતા હજુ પણ તેને LG હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે અને તે સારવાર લઈ રહી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે કોન બનતી વખતે જો પૂંછડી તેની અંદર જ રહી ગઈ હોય એટલે કે તો મશીનરીની અંદર જ કોઈ પણ પ્રકારની બેદરકારી કરવામાં આવી હોય તો જ કોનની અંદર જે ગરોળીની પૂંછડી છે તે રહી ગઈ હોય તે બાબત સ્પષ્ટ છે અને આ બાબતની તપાસ હેલ્થ વિભાગની ટીમ કરી રહી છે. હાર્દિક. જિગ્નેશ, જે પ્રમાણે આખી ઘટના બની છે આપ એની પર પૂરેપૂરી અપડેટ્સ આપતા રહેજો. અને હાલ જે પ્રકારની હાલ ઘટના અને આપ જોઈ શકો છો કેવી રીતની એક બાદ એક જે તપાસ તે ચાલી રહી છે. હેવમોરનો જે પ્લાન્ટ છે નરોડામાં તેની પણ ફેક્ટરીની અંદર તપાસ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે શું આમાં બેદરકારી પ્લાન્ટની અંદરથી થાય છે કે પછી વિક્રેતાની ત્યાં હોય. પરંતુ આ કોનની વાત છે એટલે કોન જ્યારે તેનું મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારથી જ તેને સીલ પેક કરવામાં આવતો હોય છે અને એટલે પૂરેપૂરી શક્યતા છે કે હેવમોરની ફેક્ટરી હોય અને ફેક્ટરીની અંદરથી જ પ્રોડક્શન વખતે જ આ જે ગિલોડી છે તેમાં અંદર આવી ગઈ હોય. વડોદરામાં MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.